25 નવેમ્બર 2025 અને મંગળવાર. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. દર્શક મિત્રો, વિપુલ શાસ્ત્રીના જય ગણેશ. સૌપ્રથમ આજનું પંચાંગ સંવત 2082 ઉત્તમ માક્ષર મહિનો, એની અંદર તિથિ ગણીએ તો પાંચમની તિથિ એટલે ઉત્તમ તિથિ કહેવામાં આવી છે. સાથે સાથે વાર છે મંગળવાર, શુક્લ પક્ષ, ઉત્તરાષાઢા નામનું નક્ષત્ર છે જે 22 અને 56 સુધી, ત્યાર પછી ઉત્તમ નક્ષત્ર રહે, ગંડ છે અને સાથે ભાવ નામનું કરણ છે. ઉત્તમ મકર રાશિની અંદર ચંદ્ર છે, વૃશ્ચિક રાશિની અંદર સૂર્ય છે. સાથે સાથે આપણે જોઈએ તો અભિજીત મુહૂર્ત આજના દિવસે 12:05 સુધી, બપોરે 12:48 સુધી અભિજીત મુહૂર્ત રહે. આ મુહૂર્તની અંદર કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવે કે આ મુહૂર્તની અંદર કોઈ નવું ગાડી વાહન લાવવાનું હોય તો અભિજીત મુહૂર્તની અંદર આપણે કોઈ નવા મકાનમાં રહેવા જવાનું હોય તો અભિજીત મુહૂર્તની અંદર પ્રવેશ કરવાનો હોય તો અભિજીત મુહૂર્ત એ શ્રેષ્ઠ કહેવામાં. લગ્નની અંદર પણ આપણે અભિજીત મુહૂર્તની અંદર, વિજય મુહૂર્તની અંદર, ગોરજ સમયની અંદર આ મુહૂર્ત બધા શ્રેષ્ઠ કહેવાય છે, વિજય મુહૂર્ત કહેવાય છે. એમ અભિજીત મુહૂર્ત આજના દિવસે મંગળવારે 12:05 થી 12:48 સુધી છે. સાથે સાથે અમૃત કાળ જોઈએ તો 5:23 થી 7:17 સુધી સાયંકાલે છે. બ્રહ્મ મુહૂર્ત 5:28 થી 6:15 સુધીનું હતું. સાથે સાથે રાહુકાળ 3:07 થી સાંજે 4:48 સુધી. યમઘંટ જોઈએ 9:45 થી 11 સુધી સવારે. આ હતું આજના પંચાંગ. સાથે દિન વિશેષની આપણે વાત કરીએ તો દિન વિશેષમાં મંગળવાર એટલે ભગવાન ગણેશજીની પૂજા માટે પણ શ્રેષ્ઠ બતાવવામાં આવે છે. ભગવાન ગણપતિ દાદાના અથર્વ શીર્ષનો પાઠ કરવામાં આવે, સંકટનાશક સ્તોત્રનો પાઠ કરવામાં આવે, આજના દિવસે 108 લાડુનો હોમ કરવામાં આવે. સાથે સાથે ભગવાન ગણપતિને ધરો અર્પણ કરી, જાસૂદનું પુષ્પ અર્પણ કરી અને ગણેશજીની ઉપાસના કરવામાં આવે તો જીવનમાં આવેલા સંકટો દૂર થાય છે. હનુમાનજીની પણ આજના દિવસે ઉપાસના એ પણ મંગળવારે શ્રેષ્ઠ કહેવામાં. ભૂમિનો પુત્ર એ ભગવાન મંગળ કહેવામાં આવે છે. તો મંગળવારના દિવસે ઓમ ગંગ ગણપતિ નમઃ આ મંત્રનો જપ કરવો. લાલ વસ્તુ સાથે કેસરી વસ્તુનું આજે કોઈ પણ તમે દાન આપો મીઠાઈનું ગરીબોને, તેનાથી પણ આપણને સારી સફળતા રહે. આજના દિવસે કોઈ પણ નવી ઓળખાણ થાય અને નવા કાર્યની અંદર તમને સારી સફળતા રહે. મંગળવારના દિવસે આજના આ દિન વિશેષની અંદર આપણે વાત કરી, પંચાંગ જોયું, તિથિ વાર નક્ષત્ર યોગ સાથે. હવે આપણે 12 રાશિનું ફળકથન, મેષ રાશિથી મીન રાશિ સુધીનું ફળકથન આજનું જોઈશું.